નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 બોર્ડની એક્ઝામ પતી ગઈ, રિઝલ્ટ આવવાની તૈયારી છે. તેની સાથે જે ધોરણ 12માં એક્ઝામ પાસ કરશે તેના માટે કોલેજ એડમિશન પણ શરૂ થવાની તૈયારી છે. તો 15 યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરવાની તમારે રહેશે કે ભાઈ સરકારી કોલેજની 15 કોલેજો છે, તમે વિવિધ કોલેજમાં અરજી કરી શકો છો. અને દરેકનું એક જ ઓરિજિનલ છે ભાઈ કયું છે કે ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન કરવાનું, એટલે બધા કોલેજમાં તમારે જવાની જરૂર નથી. એક જ વખત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો એટલે તમારી બધી કોલેજનું રજિસ્ટ્રેશન એકસાથે થઈ જશે. વર્ષ 2025-26 માટે કોલેજમાં પ્રવેશ માટે કોમન પોર્ટલ કાર્યરત. કોમન પોર્ટલ શું છે એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને આપી દઉં, જેથી તમને સરળતાથી ખબર પડી જશે કે કોમન રજિસ્ટ્રેશન શું, આ નિયમ ક્યારે પડ્યો, કોના બહાર પડ્યો અને કેવી રીતે તેનું રજિસ્ટ્રેશન થાય. રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાજ્યની 15 યુનિવર્સિટીમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોલેજમાં પ્રવેશ માટેનો કોમન એડમિશન સર્વિસ પોર્ટલ કાર્યરત કર્યું છે. રાજ્યની 15 યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓ કોલેજમાં આર્ટ્સ, કોમર્સ, એજ્યુકેશન, લો, વિદ્યાશાખા, સ્નાતક અને સ્નાતક કોર્સમાં એક સમાન ઓનલાઈન અરજીના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશની કાર્યવાહી કરી શકે છે. તેના માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એટલે કે કયું તમારું ઇંગ્લિશમાં gcs.gujaratgovernment.education.in રચના કરાય છે. આ પોર્ટલના માધ્યમથી પ્રવેશની કાર્યવાહીની માહિતી મળે તે માટે ધોરણ 12ની તમામ શાળાઓમાં જીસીએસની માહિતી દર્શાવતા બેનર લગાવવાની કાર્યવાહીનો પણ પ્રારંભ થઈ ગયો છે. આ બેનરમાં આપેલ QR કોડ મારફતે વિદ્યાર્થીઓ જીએસસી પોર્ટલની મુલાકાત લઈ 15 સરકારી યુનિવર્સિટી દ્વારા ઓફર કરાતા તમામ પ્રોગ્રામની માહિતી મેળવી શકશે. સાથે જ તેમની પસંદગીની યુનિવર્સિટી, કોલેજ કે પ્રોગ્રામમાં એક જ ઓનલાઈન અરજીથી પ્રવેશ માટે કામ કરી શકશે. આની વિગતે માહિતી માટે એક અલગથી મેં કોલેજના એડમિશનનો વિડીયો બનાવ્યો છે, જેની લિંક હું તમને આ વિડીયોમાં આપી દઉં છું. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો. આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય, સાયન્સમાં જે કોલેજમાં એડમિશન લેવાના છે તેને સરળતાથી માહિતી મળી રહે અને એક જ વખત ઓનલાઈન રજિસ્ટ્રેશનથી બધી કોલેજનું રજિસ્ટ્રેશન થઈ જાય, જેથી બધાને ફાયદો થાય. તેથી આ વિડીયો દરેક તમારા મિત્રોને શેર કરી દો. થેન્ક યુ.